રાષ્ટ્રપતિએ આદિવાસી કલ્યાણ માટેના મુખ્ય ઉપક્રમોને હાઇલાઇટ કર્યા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં ભારતના આદિવાસી સમુદાયોને ઉન્નત બનાવવા માટે કરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રયાસોને ભારપૂર્વક રજૂ કર્યા। જનજાતીય ગૌરવ દિવસના અવસરે બોલતા તેમણે આદિવાસી વસ્તી માટે શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને સુધારવા માટેના કેટલાક મુખ્ય ઉપક્રમોને હાઇલાઇટ કર્યા। મુખ્ય ઉપક્રમોમાંથી એક દેશભરમાં 700થી વધુ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ એટલે કે EMRSની સ્થાપના છે। આ શાળાઓ આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે રચાયેલ છે, જેનાથી તેમને આધુનિક સુવિધાઓ અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ થાય છે। હાલમાં 405 EMRS કાર્યરત છે, જેમાં 1.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ દાખલ છે। શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ ઉપરાંત સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। હાલમાં 30 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહી છે, જે ડ્રોપઆઉટ દર ઘટાડવામાં અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ છે। આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપક્રમ નેશનલ સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન છે, જે 2047 સુધીમાં આદિવાસી સમુદાયોમાંથી સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરવાનો હેતુ ધરાવે છે। આ મિશનમાં વ્યાપક સ્ક્રીનિંગ અને હસ્તક્ષેપનો સમાવેશ થાય છે, જે 2025-26 સુધીમાં આદિવાસી વિસ્તારોમાં 7 કરોડ લોકોને લક્ષ્ય બનાવે છે। વર્ષ 2024-25 માટેના આદિવાસી બાબતોના મંત્રાલય માટેના બજેટ ફાળવણીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 13,000 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની તુલનામાં 74% વધારો દર્શાવે છે। આ નાણાકીય ફાળવણીમાં નોંધપાત્ર વધારો સરકારની આદિવાસી સમુદાયોના સામાજિક તથા આર્થિક વિકાસ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધનમાં આદિવાસી કલ્યાણ માટે સરકારના સર્વાંગી દ્રષ્ટિકોણને હાઇલાઇટ કરવામાં આવ્યો, જેમાં શિક્ષણ, આરોગ્ય અને આર્થિક સશક્તિકરણનો સમાવેશ થાય છે। આ પ્રયાસો 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે, જેનાથી આદિવાસી સમુદાયો રાષ્ટ્રના પ્રગતિમાં એક અવિભાજ્ય ભાગ બની રહે। Dear fellow citizens, more than 700 Ekolabya model residential schools are being built in the country to provide good education to tribal children. I have laid the foundation stones of many Ekolabya schools and inaugurated many other schools. It is a matter of happiness that more than 30 lakh tribal students are getting scholarships. Scholarships are also being given for studying abroad. Youth of tribal society are joining the civil services, medical and engineering and other fields. The target of eliminating sickle cell anemia from the tribal society is included under the goal of building a developed India by the year 2047. It is noteworthy that the allocation of funds for the Development Action Plan for Scheduled Tribes has increased manifold during the last decade. The budget of the Ministry of Tribal Affairs for the year 2024-25 is rupees 13,000 crore. This is 74% more than last year's budget. Our country will become truly developed only when our tribal people also become developed. Fast-paced progress of the people of the tribal communities is our national priority.